હેલો ફ્રેન્ડ્સ, રાત્રિના યાત્રી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજની સ્ટોરી શિષ્ય અને ગુરુ વચ્ચેના સંબંધ પર છે, જ્યાં ગુરુએ આપેલી શિક્ષાના કારણે એક શિષ્ય એક માસૂમ જીવને બચાવે છે અને તેને મોતના મુખમાંથી બહાર લાવે છે. આમ તો ગુરુ અને શિષ્યની પરંપરા ભારતમાં વર્ષો જૂની છે અને આ સત્ય ઘટના એ પુરવાર કરે છે કે ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ કેવો હોય છે. ગુરુ આપણને ક્યાં સુધી લાઈફમાં હેલ્પ કરે છે. તો ચાલો વધારે સમય ન લેતા આ સત્ય ઘટનાને સાંભળીએ. નમસ્કાર મિત્રો, હું છું જયદીપ અને હું ગુજરાતના જૂનાગઢના એક ગામમાંથી આવું છું. મારા ફેમિલીમાં મારા મમ્મી પપ્પા, દાદા દાદી અને મારા કાકા છે. આમ તો અમારું ફેમિલી સાધારણ ફેમિલી છે, પરંતુ મારા કાકા થોડા વધારે ભક્તિભાવમાં અને સાધુ સંતોમાં માનવાવાળા છે અને સાથે સાથે તેમને થોડી ઘણું ક્રિયા, તપ અને વ્રતમાં વધારે ઇન્ટરેસ્ટ છે. તેથી જ તેઓ અવારનવાર નાના મોટા તપ કરવા અને નાની મોટી ક્રિયાઓ કરવા માટે ઘરની બહાર રહેતા હોય છે. આ ઘટનામાં મારા કાકા જોડે જે થયું છે એ ચલો હું તમને સવિસ્તાર જણાવું. તો આ વાત છે આજથી 10-12 વર્ષ પહેલાની અને મારા કાકા તે ટાઈમ પર કોઈ જ નોકરી ધંધો નહોતા કરતા. તેમનું મન થાય ત્યારે તે ઘરની બહાર નીકળી જતા, અઠવાડિયું 10 દિવસ માટે ઘરની બહાર રહેતા અને પોતાની મેળે જ આવી જતા. દાદા દાદી કે મારા મમ્મી પપ્પા પૂછે તો ખાલી એટલું જ કહેતા કે હું સાધના કરવા ગયો હતો. હવે એ સાધનાથી એમને શું લાભ મળતો હતો તે તો કોઈને જ નથી ખબર, પરંતુ તે કોઈ ખોટા રસ્તે ન હોવાથી અને કોઈ ખોટી આદતો ન હોવાના કારણે મારા દાદા દાદી એમને વધારે ટોકતા ન હતા અને તેમને તેમની રીતે જીવવા દેતા હતા. હવે વાત છે, અચાનક એક દિવસ રાતના સમયમાં બે વ્યક્તિઓ આવ્યા મારા કાકાને શોધતા શોધતા અને મારા કાકાને આવીને કીધું કે તમારા ગુરુએ અમને તમારી જોડે મોકલ્યા છે અને થોડી એક અંગત વાતના કારણે તમારે અમારી જોડે આવવું પડશે. ત્યારે મારા કાકાએ ખાલી એટલું જ કહ્યું અમારા ઘરમાં કે હું આમની જોડે જઉં છું, 4-5 દિવસમાં હું આવી જઈશ, મારી ચિંતા ન કરતા, અને એમ કહીને તે ચાલ્યા ગયા. હવે 4-5 દિવસ પછી મારા કાકા ઘરે તો આવ્યા, પરંતુ તેમનો સ્વભાવ થોડો બદલાઈ ગયેલો હતો અને તેમની તબિયત પણ ખરાબ હતી. આ જોઈને મારા દાદા દાદી તો થોડા ચિંતામાં તો હતા જ, પરંતુ તે તેમની સામે કંઈ બોલી ના શક્યા. આમ કરતા કરતા 2-3 દિવસ વીતી ગયા. કાકાની તબિયત સદંતર બગડવા લાગી. હાલત તો એવી થઈ ગઈ હતી કે કાકા પોતાની જાતે ઊભા પણ નહોતા થઈ શકતા અને એક રાત્રે અચાનક કાકાને લોહીની ઉલટીઓ ચાલુ થઈ ગઈ. કાકાને ઇમરજન્સી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. કાકાને દાખલ કર્યાના 3-4 કલાકમાં કાકાને ભાન આવ્યું અને કાકાએ મારા પપ્પાને ઈશારો કર્યો અને કાનમાં કંઈક કીધું. તે સાંભળીને મારા પપ્પા તરત જ હોસ્પિટલમાંથી નીકળ્યા અને 2-3 કલાક પછી એક વૃદ્ધ અઘોરીને જોડે લઈને આવ્યા. પહેલી નજરે તો એ ખૂબ જ અશક્ત અને બીમાર હોય તેવા દેખાતા હતા. હા, ઉંમરમાં કદાચ 90-85 વર્ષના હશે, પરંતુ દેહે ખૂબ જ દુબળા અને શક્તિહીન લાગતા હતા. તે મારા કાકાની જોડે આવ્યા અને તેમના માથા પર હાથ ફેરવ્યો અને કંઈક વસ્તુ એમને એક જોલીમાંથી નીકાળી અને તેમના માથા ઉપર 7 વખત ફેરવીને તે કશું જ બોલ્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારબાદ કાકાની તબિયતમાં સદંતર ધીમે ધીમે સુધારો થવા લાગ્યો અને 15 દિવસ પછી કાકાને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. પરંતુ આ દરમિયાન કાકાનો વેઇટ ખૂબ જ ઉતરી ગયો હતો અને તે ખૂબ જ અશક્ત થઈ ગયા હતા. પરંતુ થોડા દિવસ બાદ કાકા પોતાની રીતે ચાલી શકતા હતા, ફરી શકતા હતા અને પોતાનું કામ કરી શકતા હતા. હવે થોડા દિવસો બાદ મારા દાદા દાદી અને મારા પપ્પા તેમને પૂછવા લાગ્યા કે શું થયું હતું અને તમે ક્યાં ગયા હતા અને અચાનક આ બધું કઈ રીતે થયું અને એ અઘોરી કોણ હતો. આવા બધા પ્રશ્ન
મારા દાદા દાદી અને મારા પપ્પા તેઓ મારા કાકાને પૂછી રહ્યા હતા, પરંતુ મારા કાકા આ બધા પ્રશ્નોને ટાળી રહ્યા હતા અને વાત ફેરવી રહ્યા હતા. બહુ જ ફોર્સ કરતા કાકાએ અંતે બધા જ પ્રશ્નોના જવાબ આપ્યા. કાકાએ કહ્યું કે આજથી દોઢ મહિના પહેલા આપણા ઘરે રાત્રે 2 વ્યક્તિઓ આવ્યા હતા. તેમની સાથે હું અચાનક ઘરેથી નીકળી ગયો હતો, ખાલી એટલું કહીને કે હું 4-5 દિવસમાં આવી જઈશ. જે વ્યક્તિઓ જોડે હું ગયો હતો તે મુંબઈના એક શેઠિયા હતા અને તેમનો એક બાળક હતું 10 વર્ષનું, જે ખૂબ જ બીમાર હતું. ડૉક્ટરની દવા સાથે તેઓ દુઆ પણ કરતા હતા, પરંતુ ના ડૉક્ટરની દવા લાગુ પડે કે ના દુઆ લાગુ પડે. છેવટે મુંબઈના એક જંગલ વિસ્તારમાંથી એક તાંત્રિકનો રેફરન્સ તેમને મળ્યો હતો. તે તાંત્રિક બાળકને જોવા તો આવ્યો, પરંતુ બાળકને જોતા જ તેને કહી દીધું કે આ બાળક નહીં બચે, કારણ કે આની ઉપર શમશાની ક્રિયા કરેલી છે, જેનો તોડ મારી જોડે તો નથી, પરંતુ આનો તોડ કોણ કરી શકે છે તેની જાણ તે તાંત્રિકે તે શેઠને કરી. અને તે શેઠ તે અઘોરી તાંત્રિકને શોધતા શોધતા જૂનાગઢ આવ્યા હતા. એ અઘોરી બીજું કોઈ નહીં, મારા ગુરુ જ હતા. પરંતુ તે સમયે મારા ગુરુ તપસ્યામાં હોવાના કારણે તે તેમના આશ્રમને છોડી નહોતા શકતા. તેથી જ તેમને આ કાર્ય મને કરવાનું કહ્યું અને હું તે જ રાત્રે તે શ્રીમંત શેઠિયાઓ જોડે મુંબઈ જવા નીકળી ગયો હતો. મુંબઈ પહોંચીને મેં જોયું કે એ બાળકની હાલત ખૂબ જ ખરાબ છે. તે તાંત્રિક સાચું કહેતો હતો કે 5 દિવસ જ છે તેની જોડે, જેમાંથી 2 દિવસ તો નીકળી ગયા છે મારા ગુરુને અને મને શોધતા જ. તેથી જ સમય વ્યર્થ ન કરતા હું તરત જ તે બાળકને બચાવવાના પ્રયત્નોમાં લાગી ગયો. ધ્યાન લગાડતા મને ખબર પડી કે આની ઉપર શમશાની ક્રિયા તો કરેલી જ છે, સાથે સાથે મારણ ક્રિયા પણ કરેલી છે. આ બાળકનું બચવું ખૂબ જ કઠિન છે. આની જાણ થતાં જ મારા કાકા ધ્યાન લગાવીને તેમના ગુરુની જોડે સંપર્ક સાધ્યો અને તેમના ગુરુએ તેમને આદેશ કર્યો કે જે કાંઈ પણ ક્રિયા હોય તે પોતાના માટે લઈ લે અને ત્યાંથી તું મારી જોડે ગુજરાત પાછો આવી જા. ગુરુના આદેશ પ્રમાણે મારા કાકાએ એ ક્રિયાઓ પોતાના માટે તો લઈ લીધી, પરંતુ ત્યાંના શ્રીમંત શેઠિયાઓએ મારા કાકાને એક સવાલ પૂછ્યો કે તમે મારા છોકરા પરથી આ ક્રિયાઓ વાળીને પોતાની ઉપર લીધી છે, તેની શું ખાતરી? હવે આ પ્રશ્ન સાંભળીને મારા કાકા ખૂબ જ ક્રોધિત થયા અને આગળ મારા કાકા શું બોલ્યા અને આગળ શું થયું તે જાણવા માટે પાર્ટ 2 ની રાહ જોવી પડશે. શું તે બાળક બચ્યું હશે? તે શેઠને શું પ્રમાણ મળ્યું હશે? આવા અનેક પ્રશ્નોના જવાબ પાર્ટ 2 માં મળશે. તેથી જ મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.